ધોરાજીમાં કુબેરપુરી મઠમાં શ્રી શક્તિ ગ્રુપ અને વેપારી મિત્ર મંડળ દ્વારા શનિદેવ મંદિર ખાતે શનિ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ એકમાત્ર શનિ મંદિર આવેલ છે અને આજરોજ શનિ જન્મોત્સવના દિવસે સવારથી ભાવિક ભક્તો પૂજા અર્ચના કરવા વહેલી સવારે ઉમટી પડ્યા હતા। શનિદેવને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી અને શનિ જન્મોત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવવામાં આવ્યો હતો। શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન સૂર્ય અને માતા છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો અને આ કારણે દર વર્ષે આ દિવસે શનિ જન્મોત્સવ ઉજવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાથી કુંડળીમાં 7.5 હૈયા અને મહાદશાની આડઅસર ઘણી હદ સુધી દૂર થઈ શકે છે। ત્યારે આજરોજ કાળા અડદ, કાળા તલ અને કાળું વસ્ત્ર, સરસોનું તેલ, કપૂર, કાળા તલના લાડવા, સરસવાના તેલમાં તળેલી પૂરી, જનોઈ, શ્રીફળ ભક્તો દ્વારા શનિદેવને ચડાવવામાં આવી અને આ ધાર્મિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। તેમજ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને ફૂલોથી મંદિરને સજાવવામાં આવ્યું હતું। સાંજે 7 વાગે મહાઆરતી કરવામાં આવી હતી। ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ પ્રસાદનો લાભ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો। શ્રી શક્તિ ગ્રુપ આયોજક દીપકભાઈ રાવરાણી, અશ્વિનભાઈ સોની, હરિભાઈ સાકડિયા, જસ્મીનભાઈ પરમાર અને નિલેશભાઈ હોતવાણી, હિતેશભાઈ રાવરાણી, હાર્દિકભાઈ ચૌહાણ, નવીનભાઈ રાવરાણી, પ્રકાશભાઈ રાવરાણી અને વેપારી મિત્ર મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। મારું નામ દીપક રાવરાણી, શક્તિ ગ્રુપ મેમ્બર, અને અહીંયા શ્રી પંચેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બહુ બહોળી સંખ્યા જાજા વર્ષો થયા છે। 100 વર્ષ ઉપરનું જૂનું પૌરાણિક મંદિર છે અને 14 વર્ષથી આ શનિદેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે। દર વર્ષે શનિ જન્મ ઉત્સવની ઉજવણી કરીએ છીએ અને બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ લાભ લે છે અને આજે પણ શનિ જન્મ ઉત્સવની ફૂલ તૈયારી છે। સાંજે 7 વાગે મહાઆરતી છે, ત્યારબાદ મહાપ્રસાદનો પ્રોગ્રામ છે અને દર વર્ષે અહીંયા દાદાની કૃપાથી બહુ સરસ આયોજન થાય છે। જય શનિદેવ। પરમારંજના અમારી સંસ્થાનું નામ સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ જૂનાગઢ, માખિયાળા ગામ। અમારે 60 દીકરીઓની સંખ્યા છે કે જેમાં વધારે પડતી 80% દીકરીઓ એવી છે કે જે વધારે પડતી દિવ્યાંગ દીકરીઓ છે અને આજે ગામ ધોરાજી શનિદેવ મહાદેવનું મંદિર છે, ત્યાં આજે તેની જન્મ જયંતિ નિમિત્તે અમારી દીકરીઓને અમારી સંસ્થાને આમંત્રણ આપવામાં આવેલું। તેની ખુશી માટે અમારે આજે સંસ્થા જે ગામના જે આગેવાનો છે તેમણે બધાએ ખૂબ ખુશીથી અમને બધાને આશ્વાસન આપેલું છે અને અમારે મહાદેવની આરતીમાં અમને જોડાવેલા છે। ત્યારબાદ અમે શનિદેવના દર્શન કરાવી દીકરીઓને, ત્યારબાદ અમે ભોજન પ્લસ પ્રસાદી અમે લીધેલી છે અને અમારી દીકરીઓને પ્લસ મને બહુ જ એટલે બહુ જ મજા આવેલી છે। રિપોર્ટ નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, રાજકોટ।